આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર આરતી ભટ્ટ વાંચે છે. નમસ્કાર. ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ઇસરોએ આજે સવારે 9:17 લઘુ ઉપગ્રહ પ્રક્ષેપણ યાન SSLV-D3નું સફળતાપૂર્વક પ્રક્ષેપણ કર્યું છે. આ યાન 175 કિલોગ્રામ વજનના પૃથ્વી અવલોકન ઉપગ્રહ EOS-08 તેમજ અન્ય એક નાના ઉપગ્રહ SR-0 સાથે રવાના થયું હતું. ઇસરોએ પૃથ્વીની નીચલી કક્ષામાં 500 કિલોગ્રામ સુધીના ઉપગ્રહ લઈ જવા માટે આ પ્રક્ષેપણ યાન વિકસાવ્યું છે, જેની લંબાઈ 34 મીટર જ્યારે વજન 119 ટન જેટલું છે. અંદાજે 56 કરોડ રૂપિયાની કિંમતે તેને વિકસાવવામાં આવ્યું છે. દેશ આજે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં સદૈવ અટલ સ્મારક ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી. કેન્દ્રીય મંત્રીઓ સહિત અન્ય અગ્રણી નેતાઓએ પણ શ્રદ્ધાંજલિ આપી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે જાહેર થયેલા 70મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સમાં ગુજરાતી ફિલ્મ કચ્છ એક્સપ્રેસને મળેલા 3 એવોર્ડ સન્માન માટે આ ફિલ્મના નિર્માતા, દિગ્દર્શક અને કલાકાર કસબીઓને અભિનંદન પાઠવ્યા છે. ગ્રામીણ નારી શક્તિ સંગઠનો દ્વારા સ્થાનિક હસ્તકલા અને અન્ય કલાકારીગરીની વસ્તુઓને પ્રમોટ કરવાના કથાનક પર આ કચ્છ એક્સપ્રેસ ફિલ્મ આધારિત છે. 70મા નેશનલ ફિલ્મ એવોર્ડમાં આ હેતુસર કચ્છ એક્સપ્રેસને બેસ્ટ ફીચર ફિલ્મ પ્રમોટિંગ નેશનલ સોશિયલ વેલ્યુઝ માટેનો એવોર્ડ જાહેર કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી શ્રી પટેલે ગુજરાતી ફિલ્મોના ઇતિહાસની ગૌરવવંતી ઘટના ગણાવતા વિચાર પ્રેરક કથાનક અને ઉત્કૃષ્ટ કલાકસબ ધરાવતી વધુને વધુ ગુજરાતી ફિલ્મોનું નિર્માણ થતું રહે તેવી અભ્યર્થના વ્યક્ત કરી છે. નખત્રાણામાં યોજાતા મિની તરણેતર ગણાતા મોટા યક્ષના લોકમેળો આગામી તારીખ 22 થી 25 સપ્ટેમ્બર 4 દિવસ યોજાશે. આ વખતે આ લોકમેળા અંગે આગામી ટૂંક સમયમાં ગ્રામજનો અગ્રણીઓની બેઠક યોજાશે, જેમાં મેળા સમિતિના હોદ્દેદારો વરાશે. મેળામાં મનોરંજન, ખાણીપીણી સહિતના 700 જેટલા સ્ટોલ ઊભા થશે. 17 એકરની વિશાળ જમીન પર આ લોકમેળો યોજાશે. બીજી તરફ ધ્વજારોહણ, લોકમેળામાં સંતવાણી, પેળી, બખમલાખડો સહિતના કાર્યક્રમોનું આયોજન થશે. સમગ્ર ભોવા પરિવાર, દાદાના સેવકો, ગ્રામજનો, ગ્રામ પંચાયત અને વહીવટી તંત્રના સહયોગથી 4 દિવસીય મેળો યોજાશે. ગુજરાત રાજ્ય પોલીસમાં ફરજ બજાવતા 21 અધિકારી અને કર્મચારીઓને રાષ્ટ્રપતિ મેડલ ગઈકાલે જાહેર કરાયા, જેમાં 2 વિશિષ્ટ સેવા પોલીસ ચંદ્રક જ્યારે 19 પ્રશંસનીય સેવા અંગેના પોલીસ ચંદ્રક છે. જિલ્લા મથક ભુજમાં આવતીકાલે શનિવારે ભુજિયા મેમોરિયલ સ્મૃતિવન સંગ્રહાલયના ઓડિટોરિયમ ખાતે સાંજે કલાતીર્થ ટ્રસ્ટ સુરત દ્વારા સાંસ્કૃતિક સંવર્ધક એવોર્ડ એનાયતનો સમારોહ યોજાશે, જેમાં 12 કલા અને સાંસ્કૃતિક ક્ષેત્રે સંશોધન કરતા સંશોધકો અને લેખકોને સાંસ્કૃતિક સંવર્ધક એવોર્ડથી સન્માનવામાં આવશે. કચ્છના આદિપુર નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાં ડૂબી જવાથી 2 તરુણના મોત નીપજ્યા છે. 17 અને 14 વર્ષના 2 કિશોરો કેનાલમાં નહાવા ગયા હતા ત્યારે અકસ્માતથી પગ લપસતા બંને પાણીમાં ડૂબી ગયા હતા. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા બંનેના મૃતદેહને બહાર કઢાયા હતા. પોલીસે ઘટના બાબતે વધુ તપાસ હાથ ધરી છે. બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રામબાગ હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે. કલકત્તાની મેડિકલ કોલેજમાં મહિલા તબીબ પર થયેલા દુષ્કર્મ અને હત્યાના વિરોધમાં આજે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા ડોક્ટરોની રાષ્ટ્રવ્યાપી હડતાલનું એલાન અપાયું હતું, જેમાં ભુજની જીકે અદાણી હોસ્પિટલ તેમજ મેડિકલ કોલેજના નિવાસી તબીબો શાંતિપૂર્ણ હડતાલમાં અને રેલીમાં જોડાયા હતા. ત્યારબાદ ધરણા કરી આરોપીઓને પકડીને કડક કાર્યવાહી સાથે મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માંગ કરી હતી. આ સાથે સ્થાનિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.